નેક્સ્ટ આજનો આપણો ટૉપિક છે ડાયઝોનિયમ સોલ્ટ, ડાયઝોનિયમ ક્ષાર જેને કહેવામાં આવે છે. છેલ્લે લાસ્ટ ટૉપિક જે ભણી ગયા આપણે એલિફેટિક એરોમેટિક એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓનો ટૉપિક ભણી ગયા. હવે આપણો જે ચેપ્ટરનો બીજો ભાગ છે આમાં આપેલો ડાયઝોનિયમ સોલ્ટ વિશે સમજાયું છે, એના વિશે આપણે સમજવાનું છે. સૌથી પહેલાં ડાયઝોનિયમ ક્ષાર કોણે શોધ્યો? સૌથી પહેલાં ડાયઝોનિયમ ક્ષાર કોણે શોધ્યો તો લગભગ 1816ની સાલની અંદર આજુબાજુ જ્હોન પીટર ગ્રેઇસ નામનો એક કેમિસ્ટ હતો. નામ છે જ્હોન પીટર ગ્રેઇસ. તો ડાયઝોનિયમ ક્ષાર સૌ પ્રથમ જ્હોન પીટર ગ્રેઇસે તેની શોધ કરી હતી, જેમાં જ્હોન પીટર ગ્રેઇસે જે ડાયઝોનિયમ ક્ષાર શોધ કરી એ એરિન ડાયઝોનિયમ ક્ષાર હતો. એરિન ડાયઝોનિયમ ક્ષાર સૌ પ્રથમ બનાવ્યો. તો મતલબ જ્હોન પીટર ગ્રેઇસે સૌ પ્રથમ એરિન ડાયઝોનિયમ સોલ્ટ બનાવ્યો, જેને An2+X- તરીકે દર્શાવાય છે. જ્યાં X- તરીકે શું હોય તો X- તરીકે ક્લોરીન પણ હોઈ શકે છે. ધ્યાન રાખજો, અહીંયા વીજભાર આવેલો છે બરાબર, પણ ત્યાં એક્સની જગ્યાએ આપણે સપોઝ માની લો કે હું અહીંયા મૂકી દઉં છું એક્સ, તો એક્સની જગ્યાએ કોણ હોઈ શકે? ક્લોરીન પણ હોઈ શકે છે, બ્રોમિન પણ હોઈ શકે છે, પછી BF4 પણ હોઈ શકે છે, યા આના સિવાય અલગ અલગ પ્રકારના જે ક્રિયાશીલ સમૂહ છે એમાંથી HSO4- હોઈ શકે છે. મતલબ અહીંયા સપોઝ જો માઇનસ તરીકે તમે બતાવવા જાઓ તો અહીંયા Cl- જોડાઈ શકે છે, Br- જોડાઈ શકે છે, BF4- જોડાઈ શકે છે, HSO4- વગેરે આવા અલગ અલગ પ્રકારના આયનો જોડાઈ શકે. પર્ટિક્યુલર કોની સાથે બતાવે છે આપણે? X- ની જગ્યાએ કયો આયન જોડાયેલો હોઈ શકે, જરૂર નથી ત્યાં હેલોજન જ હોય બરાબર. હવે આ જે સંયોજનો આપ્યા છે એમાં જે ક્રિયાશીલ સમૂહ છે N2+, જેને આપણે આ રીતે બતાવીએ છીએ, નાઇટ્રોજન સાથે બીજો એક નાઇટ્રોજન જોડાયેલો હોય ટ્રિપલ બોન્ડથી, અને એ જે ક્રિયાશીલ સમૂહ છે જેને ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે સૌથી પહેલાં આ પૂર્વ ભૂમિકા જેનું ઇન્ટ્રોડક્શન કહી શકાય કે ડાયઝોનિયમ ક્ષાર શું છે, ડાયઝોનિયમ ક્ષારની શોધ કોણે કરી હતી, ડાયઝોનિયમ ક્ષાર જે સૌથી પહેલાં શોધાયો એરિન ડાયઝોનિયમ ક્ષાર છે. તો આપણે લાસ્ટ ટોપિક આપણે આની અંદર ભણી ગયેલા છીએ. એરિન ડાયઝોનિયમ ક્ષાર સિવાય આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર પણ હોઈ શકે છે. તો અહીંયા લખી શકીએ છીએ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર, અથવા તો આ પોઈન્ટને આપણે પછી લઈએ, પહેલાં જસ્ટ એનું નામકરણ કઈ રીતે થાય છે એને જોઈ લઈએ. ડાયઝોનિયમ ક્ષારનું નામકરણ, જેમાં મૂળ હાઇડ્રોકાર્બન પછી ડાયઝોનિયમ પ્રત્યય તરીકે જોડી અંતે ઋણ આયનનું નામ લખાય. તો આ એક રૂલ્સ છે ડાયઝોનિયમ સોલ્ટનું જ્યારે નામકરણ કરવું હોય તો કઈ રીતે નામકરણ આવી શકે. જુઓ ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે એરિન ડાયઝોનિયમ ક્ષારજીની વાત કરીએ તો અહીંયા બેન્ઝીન રિંગ આપેલી હોય, જ્યાં બેન્ઝીન રિંગમાં અહીંયા જોડાયેલો હશે N2 અને અહીંયા જોડાયેલો હશે X- અને એ X- તરીકે કોણ હોય?
Cl માઇનસ હોય. જો આ રીતે ના લખવું હોય તો ચાર્જ નહીં બતાવવાનો એના ઉપર. ચાર્જ ના બતાવવો હોય તો અહીંયા N ડબલ બોન્ડ N Cl તરીકે આને મૂકી દો. તો હવે નામકરણ કરવું હોય તો નામકરણ શું થાય? સૌથી પહેલાં મૂળ હાઇડ્રોકાર્બન બેન્ઝીન, એના પછી નામ લખવાનું ડાયઝોનિયમ, બેન્ઝીન ડાયઝોનિયમ, અને ઋણ આયન તરીકે જોડાયેલો છે ક્લોરાઇડ. તો આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એ જ પ્રમાણે સંયોજન સપોઝ માની લો કે આ રીતનું છે, N ડબલ બોન્ડ N Clની જગ્યાએ મૂકી દો Br. તો આનું નામ થશે બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ બ્રોમાઇડ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે સંયોજનમાં N ડબલ બોન્ડ N, અને અહીંયા હું સપોઝ માની લો કે જોડી દઉં છું HSO4. આ જ સંયોજનને આપણે આ રીતે ચોપડીની અંદર પણ દર્શાવતા હોય છે. અહીંયા N2 પ્લસ હોય તો અહીંયા HSO4 માઇનસ જોડીને બતાવ્યો, બરાબર. માઇનસ પ્લસ ના લખવાય, તમે આ રીતે લખી શકો છો, મેં ચોખ્ખું કીધું. તો આનું નામ થશે બેન્ઝીન ડાયઝોનિયમ, જેમાં જે આયન જોડાયેલો છે HSO4 માઇનસ, એને કહેવાય હાઇડ્રોજન સલ્ફેટ, બેન્ઝીન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ તરીકે ઓળખવામાં. એ જ રીતે બીજું એક સંયોજન છે N2 પ્લસ, અને અહીંયા આવશે BF4 માઇનસ, જેને કહેવાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ, બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ કહેવાય છે, બરાબર. આ બધા સંયોજનો કઈ રીતે બને છે આગળ થિયરીમાં હું સમજાવું છું. તો સૌથી પહેલાં આપણી પાસે અહીંયા એનું નામકરણ કઈ રીતે આવે છે એનો પોઈન્ટ સમજાવ્યો છે કે નામકરણ કરવા માટે મૂળ હાઇડ્રોકાર્બનનું સૌથી પહેલાં નામ લખો, ત્યાર પછી ડાયઝોનિયમ ક્રિયાશીલ સમૂહનું નામ લખો, અને ત્યાર પછી જે તે ઋણાયનનું નામ લખો. આને ક્યારેક ક્યારેક એઝો ગ્રુપ પણ કહેવામાં આવે છે, એઝો સમૂહ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. ચલો હવે આની અંદરથી આપણને માહિતી જે મળી છે એ મુજબ કે આપણી પાસે એરાઇલ સમૂહની જગ્યાએ આલ્કાઇલ સમૂહ પણ જોડાયેલો હોઈ શકે છે. જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર કહેવામાં આવે. એરાઇલ સમૂહ જો જોડાયેલો હોય તો એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવતો હોય છે. જે પૈકી આપણે ઓલરેડી ભણી ગયા કે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર ઓરડાના તાપમાને અથવા તો નીચા તાપમાને પણ એ સ્થાયી છે અને વિઘટન પામીને ઝડપથી એ નાઇટ્રોજન વાયુ દૂર કરી દે છે. જો Rn2 પ્લસ X હોય તો તેને એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આને આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર પણ કહેવામાં આવતો હોય છે. કેમ? ક્રિયાશીલ સમૂહ જોડાયો કયો છે? આલ્કાઇલ સમૂહ. અને આપણે આને નામ આપીએ છીએ ArN2X, જેને એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર અથવા તો એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર નીચા તાપમાને અસ્થાયી છે. અસ્થાયી હોવાના કારણે એ તરત જ શું કરે, અહીંયાથી નાઇટ્રોજન ગેસ ઉત્પન્ન કરાવશે, સાથે સાથે હેલોજન અહીંયાથી દૂર કરી દેશે, અને બાકી જે ભાગ રહે એ કાર્બોકેટાયન બની જાય છે, જે પણ પોતે કેવો છે? અસ્થાયી છે. જ્યારે એરિન ડાયઝોનિયમ ક્ષાર ArN2X માઇનસ નીચા તાપમાને
તેની સંસ્પંદન ઘટનાને કારણે સ્થાયી છે. હવે એમાં પણ કયા, તો એ પણ ધ્યાન રાખવાનું કે જ્યારે ArN2X માઇનસમાં અહીંયા Cl જોડાયેલો હોય, Br જોડાયેલો હોય અથવા HSO4 જોડાયેલો હોય, તો આ જે છે નીચા તાપમાને અસ્થાયી છે. જ્યારે નીચા તાપમાને સ્થાયી છે. જ્યારે માત્ર ArN2 પ્લસ Cl માઇનસની જગ્યાએ અહીંયા શું જોડાયેલો હોય, BF4 માઇનસ જોડાયેલો હોય, જે ઓરડાના તાપમાને સ્થાયી છે. બરોબર. હવે જે આપણો પ્રશ્ન છે આને સમજવાનો પ્રયત્ન કરીએ કે આલ્કાઇલ સમૂહ જ્યારે જોડાયેલો હોય તો આલ્કાઇલ સમૂહમાં કોઈ પણ પ્રકારનું રેઝોનન્સ થઈ શકતું નથી, પણ એરોમેટિક રિંગ હોય તો ત્યાં રેઝોનન્સ પોસિબલ છે. તો જુઓ કઈ રીતે રેઝોનન્સ આવે છે, તો આને સમજવાનો પ્રયત્ન કરીએ. એરોમેટિક ડાયાઝોનિયમ ક્ષાર, જેમાં એરોમેટિક ડાયાઝોનિયમ ક્લોરાઇડ ધારો કે પર્ટિક્યુલર આપણે લઈએ છીએ, તો પહેલાં એની સ્થિરતાને સમજવાનો પ્રયત્ન કરીએ. એરોમેટિક ડાયાઝોનિયમ ક્ષારની સ્થિરતા એટલે કે એરાઇલ ડાયાઝોનિયમ ક્ષારની સ્થિરતા, અને એમાં પણ પર્ટિક્યુલર આપણે લઈશું એરોમેટિક ડાયાઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર N=NCl, જેને આપણે નામ આપીશું બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડ. હવે આમાંથી આ શું કરે છે, ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડી જાય. જેવો ઇલેક્ટ્રોન પેર લઈને છૂટો પડે એટલે સંયોજન આ રીતે આવશે, C6H5, અહીંયા ડબલ બોન્ડ N આ રીતનું થાય. બરાબર. પણ નાઇટ્રોજનને તમે જુઓ, એક ઇલેક્ટ્રોન પેરની અછત થઈ તો એ ઇલેક્ટ્રોન પેર કોણ આપે છે, આ પડોશી નાઇટ્રોજન. અને પડોશી નાઇટ્રોજન જ્યારે એને ઇલેક્ટ્રોન આપશે તો જ પહેલો જે નાઇટ્રોજન જોડાયેલો છે એ ત્યાં સ્ટેબલ થશે, કારણ કે એના 3 બંધ થવા જોઈએ અને આના ઉપર ચાર્જ શું આવી જાય છે, પ્લસ. હવે આ જે આયન મળ્યો એ સંસ્પંદન દર્શાવે છે, જેના કારણે એરોમેટિક ડાયાઝોનિયમ ક્ષારની સ્થિરતા જોવા મળે છે. ચલો હવે કઈ રીતે આની અંદર સ્થિરતા જોવા મળે છે એને સમજો. આ નાઇટ્રોજનને જે ઇલેક્ટ્રોનની જરૂર હતી એ તો બાજુના પડોશી નાઇટ્રોજનને આપી દીધા પાઇબંધ બનાવવા માટે, પણ હવે આને ઇલેક્ટ્રોન ઉણપ છે તો એ ઇલેક્ટ્રોન ક્યાંથી લાવશે, ફિનાઇલ રિંગ ઉપરથી ખેંચી લાવશે. ફિનાઇલ રિંગ ઉપરથી જો ઇલેક્ટ્રોન ખેંચી લાવે તો આ કાર્બન ઉપર અહીંયા ચાર્જ શું આવી જશે, પ્લસ. ઇલેક્ટ્રોન જતા રહ્યા ઉપર તો આ કાર્બન સાથે એને ભાગીદારી કરી, N ટ્રિપલ બોન્ડ N, ઇલેક્ટ્રોન પેર અહીંયા ચાર્જ છે પ્લસ. બરાબર. હવે તમે જુઓ કે આ ઇલેક્ટ્રોન પેર ત્યાં આવી તો આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે છે. ઇલેક્ટ્રોન પેર ત્યાં જતી હોય તો તમે આને અહીંયાથી હટાવો હોય તો હટાવી શકો છો આ ચાર્જ. પણ એ દરમિયાન પણ તમે જુઓ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પેર વધારાની વપરાઈ ગયેલી ગણાય એટલે અહીંયા પ્લસ ચાર્જને આપણે રહેવા દઈએ. તો આ પાઇબંધ અહીંયા છે, આ ડબલ બોન્ડ અહીંયા છે. ફરી આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થશે, ઇલેક્ટ્રોન પેર ત્યાં ટ્રાન્સફર થાય તો અહીંયા આવી જશે ચાર્જ પ્લસ, અહીંયા પાઇબોન્ડ ડબલ બોન્ડ N. અને માની લો કે આ જો ઇલેક્ટ્રોન પેર અહીંયા વધી જાય તો આને તમે અહીંયાથી ટ્રાન્સફર કરી શકો છો. એ જો ત્યાં ટ્રાન્સફર થાય તો અહીંયા ડબલ બોન્ડ આવી જશે અને નાઇટ્રોજન ઉપર ચાર્જ આવી જશે માઇનસ, તો N ડબલ બોન્ડ N માઇનસ અને અહીંયા પ્લસ ચાર્જ. ફરી આ ઇલેક્ટ્રોન પેર અહીંયા ટ્રાન્સફર થશે તો કાર્બન પ્લસ બનશે, તો આ કાર્બન ઉપર ચાર્જ પ્લસ, અહીંયા ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N માઇનસ અને અહીંયા ચાર્જ આવ્યો પ્લસ. ફરી આ ઇલેક્ટ્રોન પેર જેવી અહીંયા આવશે આ ઇલેક્ટ્રોન પાછા આવી જશે અને આ પ્રમાણે આખી સંસ્પંદનની ઘટના આ સંયોજનમાં જોવા મળતી હોય છે. અને એ સંયોજનમાં સંસ્પંદન થતું હોવાના કારણે જે સ્થાયી છે. અને એટલા માટે જ કીધું કે આલ્કાઇલ સમૂહ ધરાવતા ડાયાઝોનિયમ સોલ્ટ કરતાં એરોમેટિક રિંગ ધરાવતા ડાયાઝોનિયમ સોલ્ટ
વધુ સ્થાયી છે એવું આપણે કહી શકીએ. તો આ એની સ્થિરતાનો પ્રશ્ન. તો સ્થિરતા શાના માટે છે? સંસ્પંદનના કારણે. ચલો ત્યાર પછી જોઈએ એના ગુણધર્મો. ગુણધર્મમાંથી એક MCQ પૂછાય છે, એ ધ્યાન રાખજો. ગુણધર્મમાં સૌથી પહેલાં સ્થિતિ. ડાયઝોનિયમ ક્ષાર ઘન અવસ્થા દર્શાવે છે, મતલબ એની સ્થિતિ કેવી છે? ઘન સ્થિતિ છે. રંગ રંગવિહીન છે. વાસ વાસવિહીન. સાથે સાથે ઘન સ્થિતિમાં વિસ્ફોટક પણ છે, આ પણ ધ્યાન રાખજો. પદાર્થ કેવો બતાવે છે? વિસ્ફોટક પદાર્થ બતાવે છે. ઘન રંગવિહીન વાસવિહીન છે. પાણીમાં દ્રાવ્ય છે, બરોબર. એમાં મોટા ભાગના ડાયઝોનિયમ સોલ્ટ પાણીમાં દ્રાવ્ય છે, કારણ કે એક પ્રકારનો ક્ષાર છે, આયનિક બંધ બનાવતો હોય અહીંયા, અને એના કારણે પાણીમાં સ્થાયી દ્રાવ્ય થઈ શકે છે. ચલો હવે આ પોઈન્ટ જે આવે એમાં એવું કહે છે કે જે જોવા મળે છે અસ્થાયી છે, પણ ક્યારે? ઓરડાના તાપમાને. અને ઓરડાના તાપમાને અસ્થાયી હોવાથી હવે જે પોઈન્ટ છે પાણીમાં દ્રાવ્ય છે આ. સાથે સાથે આપણે કહીએ છીએ મુજબ કે એરોમેટિક ડાયઝોનિયમ, મતલબ કે અહીંયા હું સીધી બેન્ઝીન રિંગ મૂકી દઉં, C6H5N2 પ્લસ BF4 માઇનસ એકલો જ પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે. આ ક્વેશ્ચન આપણો અહીંયાથી પૂછાય છે. નીચેનામાંથી કયો ડાયઝોનિયમ સોલ્ટ ઓરડાના તાપમાને સ્થાયી છે? તો અહીંયા BF4 જોડાયેલો હશે, એ એકલો જ ફ્લોરોબોરેટ આયન ધરાવતો જ માત્ર સ્થાયી છે. બાકીના બધા ડાયઝોનિયમ સોલ્ટ ઓરડાના તાપમાને અસ્થાયી છે, મતલબ એ પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે આ કેવો છે? પાણીમાં અદ્રાવ્ય અને સ્થાયી પણ જોવા મળતો હોય છે ઓરડાના તાપમાને. ચલો તો એક આ પ્રશ્ન આપણી પાસે અહીંયા દર્શાવેલો છે. જેટલે અહીંયાથી કીધું છે કે પાણીમાં એ દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે મતલબ એ કેવા જોવા મળે છે? અસ્થાયી છે. અને અસ્થાયી હોવાના કારણે તરત જ તેનું તાજું બનાવેલું દ્રાવણ જ વાપરવામાં આવે છે. તેનું તાજું બનાવેલ દ્રાવણ જ વપરાય છે. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ડાયઝોનિયમ સોલ્ટનો જ્યારે પણ તમે યુઝ કરો ત્યારે હંમેશાનું તાજું બનાવેલું દ્રાવણનો જ ઉપયોગ કરીને સીધી આગળ રિએક્શન બતાવવાની. તો આ એના ફિઝિકલ પ્રોપર્ટીઝ આપણને સમજાય છે કે ભૌતિક ગુણધર્મો શું હોઈ શકે. તો એક MCQ તમારો અહીંયાથી, બીજો એક MCQ આપણો આ કે એરોમેટિક ડાયઝોનિયમ સોલ્ટ શા માટે સ્થાયી છે? તો એ સંસ્પંદનની હાજરીના કારણે સ્થાયી થતો જોવા મળે છે. હવે આના ઉપરથી આપણે જે ડાયઝોનિયમ સોલ્ટ બનાવ્યો છે, સૂત્ર જે બતાવ્યું, એ ડાયઝોનિયમ સોલ્ટની બનાવટ બતાવવાની છે. બનાવટ ઉપરથી એની પછી અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ સમજીએ. ચલો તો સૌથી પહેલાં ડાયઝોનિયમ ક્ષાર જે છે એની બનાવટ સમજીએ. ડાયઝોનિયમ ક્ષાર કઈ રીતે બની શકે છે? ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે એટલે ધ્યાન રાખજો આમાં. ડાયઝોનિયમ ક્ષાર બનાવવા માટે આપણે જે સ્થાયી છે એનો જ ઉપયોગ કરીશું, બરાબર. તો મતલબ એરોમેટિક સ્થાયી છે, તો એ બનાવવા માટે પ્રાથમિક એરોમેટિક એમાઇનની જ જરૂર પડશે. એટલે પહેલું એક ધ્યાન રાખવાનું કે ક્યારેક MCQ પણ પૂછી નાખે છે કે નીચેનામાંથી કયો એમાઇન ડાયઝોનિયમ ક્ષાર બનાવી શકે છે, અથવા જે પ્રક્રિયાનું નામ છે ડાયઝોનિયમ ક્ષાર બનવાની પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન કહેવામાં. તો નીચેનામાંથી કયો એમાઇન ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા આપે છે? તો પ્રાથમિક એરોમેટિક એમાઇન શોધી નાખવાનો. ચલો બનાવટ દર્શાવી છે, તો પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે મતલબ નાઇટ્રસ એસિડ એટલે HNO2 જેને કહીએ છીએ, નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને, નીચું તાપમાન એટલે કેટલું? 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબ 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતા એરાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે. કેમ ક્લોરાઇડ? તો
તો એના પાછળનું રીઝન છે કે જે અહીંયા તમે નાઇટ્રસ એસિડ બનાવશો, એ નાઇટ્રસ એસિડ ક્યાંથી બનશે? સોડિયમ નાઇટ્રેટ અને HCl વચ્ચેની પ્રક્રિયાથી. તો જુઓ, આમાં નાઇટ્રસ એસિડ છે. નાઇટ્રસ એસિડની જગ્યાએ તમે લખી શકો છો પ્રાથમિક એરોમેટિક એમાઇનની NaNO2 વત્તા HClના દ્રાવણ સાથે. આ પણ વિધાન ત્યાં લખી શકીએ છીએ આની જગ્યાએ, નાઇટ્રસ એસિડની જગ્યાએ. ચલો, તો સૌથી પહેલાં શું કરવાનું? એક ટેસ્ટ ટ્યુબ લો. એ ટેસ્ટ ટ્યુબની અંદર સોડિયમ નાઇટ્રાઇટ અને HCl, સાંદ્ર HCl ઉમેરશો એટલે અહીંયાથી Na+NO2- H+Cl- પ્લસ માઇનસ આયનોને ભેગા કરી દો. તો સંયોજન આવશે NaCl પ્લસ HNO2. HNO2 ને આપણે નામ આપ્યું છે નાઇટ્રસ એસિડ. NaCl છે, NaCl તો કેવું ગણીએ છે? તટસ્થ. એટલે એ પછી પ્રાથમિક એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા કરે નહીં. બીજી ટેસ્ટ ટ્યુબ લેવાની. બીજી ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું? એરોમેટિક એમાઇન લેવાનું. પ્રાથમિક એરોમેટિક એમાઇન તરીકે AR NH2 અને એમાઇનનું પણ HClમાં જ દ્રાવણ બને. તો HCl એમાં એડ કરો. HCl એડ કરીશું એટલે આ રીતે હું સંયોજન બતાવું છું. AR NH2 અને એની સાથે હું જોડીને મૂકી દઉં છું HCl. તો મતલબ આ એરોમેટિક એમાઇનનું HClમાં બનાવેલું દ્રાવણ. હવે શું કરવાનું? ટેસ્ટ ટ્યુબ 1 અને ટેસ્ટ ટ્યુબ 2 બંનેના દ્રાવણને ભેગા કરવાના. ભેગા કરવા માટે શું કરવાનું? એક વોટર બાથ લઈ લો. આપણી પાસે લેબની અંદર આ રીતનું એક પાત્ર આપેલું હોય, વોટર બાથ, જેને સામાન્ય રીતે નામ આપીએ છીએ. એ વોટર બાથની અંદર તમારે શું કરવાનું છે? અહીંયા બરફના ટુકડા મૂકી દો. બરફના ટુકડા મૂકશો એટલે ટેમ્પરેચર 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ મેન્ટેન કરવાનો પ્રયત્ન કરશે. ટેમ્પરેચર અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એટલે ટેમ્પરેચર મેન્ટેન કરશે. ટેમ્પરેચર મેન્ટેન કરે એ વખતે આની અંદર બરફના ટુકડા તમે મૂકી દીધા. બરફના ટુકડા મૂક્યા બાદ એમાં એક ટેસ્ટ ટ્યુબ મૂકી દો, અથવા તો બીકર પણ તમે મૂકી શકો છો. બરાબર. અને પછી આ બંને ટેસ્ટ ટ્યુબનું દ્રાવણ એમાં ભેગું કરી દો. અથવા શું કરો? બેમાંથી કોઈ એક ટેસ્ટ ટ્યુબને અહીંયા મૂકી દો અને બીજી ટેસ્ટ ટ્યુબને એમાં નાખી દો. નાખી દેશો એટલે બંને વચ્ચે પ્રક્રિયા થશે. તો પ્રક્રિયા નાઇટ્રસ એસિડ અને આ એમાઇનના દ્રાવણ વચ્ચે થાય અને એમાંથી જ સંયોજન બનાવશે AR NH2 HCl અને બાકીનો મૂકવાનો છે નાઇટ્રસ એસિડ. તો નાઇટ્રસ એસિડને હું આ રીતે લખું છું NOOH. બરાબર, લખી શકાય છે HNO2. તો અહીંયાથી શું કરે છે? H2O અણુ દૂર કરશે. ટેમ્પરેચર કેટલું રાખવાનું? 0 થી 5 ડિગ્રી. તો 2 મોલ H2O અણુ દૂર થયા. તો અહીંયા મૂકી દઉં છું 2 મોલ H2O પ્લસ બાકીનો ભાગ AR NNCl. મતલબ અહીંયા છૂટો પડે છે AR N ડબલ બોન્ડ N મૂકી દો, ડબલ બોન્ડ N અને અહીંયા ગોઠવી દો ક્લોરીન. તો આ પ્રમાણેનું એક આખું સંયોજન બને છે જેને આપણે નામ આપેલું છે એરાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, જેને કહી શકાય છે. બેઝ છે, આ એસિડ છે. તો બેઝ અને એસિડ વચ્ચેની પ્રક્રિયા થાય એટલે એક પ્રકારનો શું બનાવે? ક્ષાર અને પાણી છૂટો પડે. દરેક વખતે પાણી હોય એવું જરૂરી પણ નથી. મતલબ અહીંયા ક્ષાર બન્યો છે અને પાણીનો છૂટો પડ્યો. હવે આ જ પ્રક્રિયા આપણે એનિલિન જ્યારે લેવામાં, લેબોરેટરીની અંદર મોટાભાગે એનિલિનનો જ યુઝ કરવામાં. તો એનિલિન સાથે જો પ્રક્રિયા થતી હોય તો કઈ રીતે આવે? તો એનિલિનમાંથી ડાયઝોનિયમ સોલ્ટ બનાવવાનું છે. તો સૌથી પહેલાં આપણી પાસે નાઇટ્રસ એસિડની બનાવટ તો છે. હવે બાકી રહ્યો એનિલિન છે. એનિલિન આપણી પાસે આપેલો હોય પ્રાથમિક એમાઇન સ્વરૂપે અને એનિલિનની પ્રક્રિયા કોના દ્વારા કરવાની? સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 પ્લસ HCl, અથવા અહીંયા લખી દો સીધો HNO2 અને ટેમ્પરેચર મૂકી દો 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો જે એરોમેટિક રિંગ તમે અહીંયા બતાવી છે એની જગ્યાએ શું મૂકી દો? બેન્ઝીન રિંગ. અને બેન્ઝીન રિંગ જો તમે અહીંયા મૂકશો તો સંયોજન બનાવશે C6H5N ડબલ બોન્ડ N Cl અને અહીંયાથી બાકીનો ભાગ છૂટો પડી જશે 2 મોલ H2O, જેનું નામ થશે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર અથવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પણ તમે કહી શકો છો. અને એના ઉપરથી એનું શોર્ટ ફોર્મ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ
સોલ્ટ BDCS તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ જે બન્યો અથવા ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે બન્યો એ બનાવટની પ્રક્રિયાને જ ડાયઝોટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરતા એરાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બને છે, જે પ્રક્રિયાને ડાયઝોટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. તો તમારો જે ક્વેશ્ચન છે એ અહીંયાથી છે, બરાબર. અને ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કોણ આપે? પ્રાથમિક એરોમેટિક એમાઇન કોઈ પણ તમને આપી દીધા હોય બધા જ આપે. મતલબ અહીંયા NH2 એરોમેટિક રિંગ ઉપર ફ્રી હોવો જોઈએ, પ્રાઇમરી હોવો જોઈએ. પછી અહીંયા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ આપેલા હોય એનાથી કોઈ ફરક પડતો નથી. તો આ પોઈન્ટ આપેલો છે આપણને ડાયઝોનિયમ સોલ્ટની બનાવટ વિશે. તો ડાયઝોટાઇઝેશન એટલે શું? ડાયઝોનિયમ સોલ્ટ બનાવવા માટે કોનો ઉપયોગ થાય? તો પ્રાથમિક એરોમેટિક એમાઇન અને નાઇટ્રસ એસિડ વચ્ચેની પ્રક્રિયાથી 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા કરતા ડાયઝોનિયમ સોલ્ટ બને. હવે આ જે ડાયઝોનિયમ સોલ્ટ બન્યો એ ડાયઝોનિયમ સોલ્ટ 0 થી 5 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને જ થાય છે. જો ટેમ્પરેચર અહીંયાથી વધ્યું, બરફ જો ઓગળવા માંડ્યો, તો આ નાઇટ્રોજન ગેસ પહેલો અહીંયાથી છૂટો પડી જશે, હેલોજન અહીંયાથી છૂટો પડી જશે, કેટાયન બનાવી દેશે, ફિનાઇલ કેટાયન. અને એટલા માટે જ આગળ રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટે હંમેશા એનું ફ્રેશ બનાવેલું સોલ્યુશનનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે, બરાબર. લખી લો. ચલો, પહેલે આની બનાવટ ડાયઝોટાઇઝેશન કોને કહી શકાય? આ પ્રેક્ટિકલી મેથડ છે આખી આપેલી કે પ્રેક્ટિકલમાં કઈ રીતે આપણે પરફોર્મ કરીશું. આગળ જે થિયરી એક આવશે એમાં સમજાવીશ ફરીથી. તો આ થિયરી આપણી ડાયઝોટાઇઝેશનની બનાવટ છે. ત્યાર પછી હવે જોઈએ બધી અલગ અલગ પ્રકારની એની રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે આવી શકે છે. ડાયઝોનિયમ ક્ષાર જે BDCS બનાવ્યો આપણે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર, એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારનો જ ઉપયોગ કરીને તમે અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો બનાવી શકો છો. અને એવી આપણે અહીંયા ટોટલ 16 પ્રક્રિયાઓ બતાવવાની છે, બરાબર. જોઈએ કઈ રીતે આવે છે, સમજજો. રાસાયણિક પ્રક્રિયાઓ જેને કહી શકાય છે BDCSની રાસાયણિક પ્રક્રિયાઓ, જેમાં અલગ અલગ પ્રકારની થિયરી આપણને સમજાવી છે. સમજતા જજો કઈ રીતે આવે છે. જુઓ, સૌથી પહેલાં સેન્ટરમાં અહીંયા આપણે બિલકુલ મૂકી દઈશું BDCS. બધી થિયરી એક સાથે ભેગી કરીએ છીએ. N ડબલ બોન્ડ N Cl. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ મૂકી દીધો. એની અલગ અલગ પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા બતાવવાની છે. બધી પ્રક્રિયાઓ જેટલી અહીંયા સમાય મૂકીશું. સૌથી પહેલી જે પ્રક્રિયા છે જેમાં ક્યુપ્રસ અથવા ક્યુપ્રિક હેલાઇડનો ઉપયોગ કરવાનો. એમાં ક્યુપ્રસ ક્લોરાઇડ અથવા ક્યુપ્રિક ક્લોરાઇડ, ક્યુપ્રસ બ્રોમાઇડ અથવા ક્યુપ્રિક બ્રોમાઇડ, ક્યુપ્રસ સાયનાઇડ અથવા ક્યુપ્રિક સાયનાઇડનો ઉપયોગ કરવાનો. મતલબ CuCl હોય તો અહીંયા દ્રાવણ તરીકે યુઝ કરો HCl. ક્યારેક ક્યારેક આની જગ્યાએ Cu2Cl2 પણ ગોઠવતા હોય છે. ક્યુપ્રસ અથવા ક્યુપ્રિક હેલાઇડની પ્રક્રિયાની વાત કરીએ, CuCl2 પણ ક્યારેક ક્યારેક ગોઠવતા હોય છે. ત્યાર પછી આની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયામાં થશે શું? અહીંયાથી સૌથી પહેલો N2 ગેસ છૂટો પડી જાય, -N2. ત્યાર પછી અહીંયાથી H પ્લસ આયન આ Cl માઇનસને ખેંચી જશે તો પાછું HCl જ બનશે. અહીંયા HCl છે એટલે લખતા નથી. અને આ જે Cl માઇનસ બાકી રહ્યો એ એરોમેટિક રિંગના કાર્બન સાથે જોડાય અને એમાંથી નિપજ આપે છે. અહીંયા જોડાઈ જશે ક્લોરીન, એટલે સંયોજન બનાવશે ક્લોરોબેન્ઝીન. ચલો, એ જ પ્રમાણે CuClની જગ્યાએ CuBr હોય અથવા CuBr2 તો અહીંયા દ્રાવણ તરીકે આવશે HBr. એની હાજરીમાં પ્રક્રિયા થાય, ફરી N2 ગેસ છૂટો પડશે, -N2 ગેસ. સાથે સાથે અહીંયાથી ક્લોરીન, અહીંયાથી H પ્લસ આયન તો -HCl. બરાબર. અહીંયા HCl હતું એટલે આપણે નથી લખતા, અહીંયા HCl નથી એટલે HCl લખ્યું. અને આ જે Br છે એ Br અહીંયા કાર્બન સાથે જોડાય એટલે નિપજ આપશે બ્રોમોબેન્ઝીન. તો અહીંયા આવી ગયો Br અને નામ બન્યું સંયોજનનું બ્રોમોબેન્ઝીન. ત્યાર પછી પ્રક્રિયા નંબર 3, ત્રીજી પ્રક્રિયામાં CuCN વાપરવામાં અને અહીંયા KCN નો યુઝ કરવામાં. તો ફરી પાછો અહીંયાથી N2 ગેસ છૂટો પડી જશે,
N2 ગેસ છૂટો પડશે. ત્યાર પછી અહીંયા શું થશે તો ક્લોરીન પોટેશિયમ સાથે જોડાય એટલે માઇનસ KCl અને આ જે CN માઇનસ છે એ એરોમેટિક રિંગ ઉપર આવશે અને એના દ્વારા જે સંયોજન બનાવે છે જેને આપણે સાઇનો બેન્ઝીન તરીકે નામ આપીએ છીએ. તો આ જે 3 નિપજો બનાવી જે કન્ડિશનમાં ક્યુપ્રસ અથવા ક્યુપ્રિક ક્લોરાઇડ બ્રોમાઇડ કે સાયનાઇડની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં કે જેના દ્વારા ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન બનતો હોય તો એ પ્રક્રિયાને સેન્ડ મેયર પ્રક્રિયા કહે છે. બરાબર, અગાઉનું ચેપ્ટર તમે ભણી ગયા છો હેલો આલ્કેન હેલો એરિનમાં, ત્યાં ટોપિક હતો પણ ત્યાં પ્રશ્ન કોનો હતો હેલો એરિનની બનાવટ એટલે માત્ર આ બેની જ બનાવટ ત્યાં દર્શાવાય. પણ જ્યારે પર્ટિક્યુલર સેન્ડ મેયર પ્રક્રિયા કે તમે 3 લખી શકો છો. ચલો હવે જો આ પ્રક્રિયાની અંદર ક્યુપ્રસ અથવા ક્યુપ્રિક હેલાઇડની જગ્યાએ આ કન્ડિશન છે એની જગ્યાએ કોપર પાવડર વાપરવામાં આવે, કોપર પાવડર અને HClનો યુઝ કરવામાં આવે એઝ ઇટ ઇઝ રિએક્શન નિપજ આપશે તો ક્લોરોબેન્ઝીન બનાવશે. ક્લોરોબેન્ઝીન માઇનસ N2 ગેસ. એ જ પ્રમાણે જો કોપર પાવડર અને HBrનો જો યુઝ કરવામાં આવ્યો હોય તો બ્રોમો બેન્ઝીન નિપજ બનાવશે. બ્રોમો બેન્ઝીન અને આ જે પ્રક્રિયા આપી છે જેમાં ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન કોપર પાવડરની હાજરીમાં પ્રક્રિયાથી બનતો હોય તો એ પ્રક્રિયાનું નામ છે ગેટરમાન પ્રક્રિયા. બરાબર, આ પ્રશ્ન વધારે પૂછાય છે અહીંયાથી તો આ એક મોસ્ટ IMP ટોપિક છે આનો. ગેટરમાન રિએક્શન ક્યારે ઓળખી શકાય, ગેટરમાન પ્રક્રિયા વિશે સમજાવે એવું પૂછે. હવે આ જ પ્રક્રિયાને માની લો કે અહીંયા Ki સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, Ki વડે સીધે એને હીટ આપવામાં આવે તો N2 ગેસ અહીંયાથી પણ છૂટો પડી જશે આની જેમ માઇનસ N2 ગેસ અને અહીંયાથી Cl પોટેશિયમ સાથે આવશે માઇનસ KCl અને આયોડિન આની સાથે જોડાઈ જશે એટલે નિપજ આપશે આયોડો બેન્ઝીન. તો આ એક વસ્તુ તમારે ક્વેશ્ચનમાં અહીંયા ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન અહીંયાથી શું પૂછે, નીચેનામાંથી કયું સંયોજન સેન્ડ મેયર પ્રક્રિયાથી બનાવી શકાતું નથી? તો સેન્ડ મેયર પ્રક્રિયાથી કયા બનાવી શકાય છે? ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન. બરાબર, આ બે તો ઓલરેડી છે જ બનેલા, ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન અને સાયનોબેન્ઝીન. કોણ ના બનાવી શકાય? આયોડોબેન્ઝીન. આયોડોબેન્ઝીન કોઈ દિવસ સેન્ડ મેયર પ્રક્રિયાથી બનાવી શકાતું નથી. તો ચલો આ એક પહેલી 2 થિયરી સમજાઈ છે. ત્યાર પછી નેક્સ્ટ થિયરી પર જઈએ. ગણતા રહેજો, ટોટલ રિએક્શન થઈ 6. ચલો ત્યાર પછી એક પ્રક્રિયા આપેલી છે જેનું નામ છે બાલ્ઝ-સ્કીમાન પ્રક્રિયા. બાલ્ઝ-સ્કીમાન પ્રક્રિયા. બાલ્ઝ-સ્કીમાન પ્રક્રિયા ફ્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનની બનાવટ માટે વપરાય. એના માટે શું કરવાનું? BDCSની પ્રક્રિયા સૌથી પહેલાં HBF4 વડે કરવામાં આવે જેનું નામ છે ફ્લોરો બોરિક એસિડ. બોરિક એસિડ હોય તો H3PO3 H3BO3 આવે, એમાંથી H+ દૂર થાય તો પછી BO3- બનાવી દે તો એ બોરેટ આયન કહેવાય. એ જ પ્રમાણે અહીંયાથી H+ આયન દૂર કરો તો BF4- એટલે ફ્લોરો બોરેટ આયન છૂટો પડે અહીંયાથી. તો અહીંયા સૌથી પહેલાં શું થશે કે જે BDCS બનાવ્યો છે એ BDCSની પ્રક્રિયા HBF4 વડે થાય તો પહેલાં આ Cl- દૂર કરશે, અહીંયાથી H+ આયન દૂર કરશે તો માઇનસ HCl અને બાકી રહેલો આયન આની સાથે જોડાય અને એમાંથી જે ઓરડાના તાપમાને સ્થાયી સંયોજન છે એ બનાવે છે BF4. અહીંયા કોઈ આયનનો ચાર્જ નથી બતાવ્યો એટલે આપણે નેગેટિવ આયન બતાવતા નથી. જેનું નામ લખવું હોય તો બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરો બોરેટ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે આ જે સંયોજન મળ્યું એની અલગ અલગ કન્ડિશનમાં પ્રક્રિયા હોય જેમાં સૌથી પહેલી કન્ડિશન NaNO2 વડે કોપરની હાજરીમાં એને જો ગરમ કરવામાં આવે, હીટ આપો છો તમે, હીટ આપશો એટલે નાઇટ્રોજન ગેસ અહીંયાથી છૂટો પડી જશે માઇનસ N2 ગેસ. ત્યાર પછી
Na પ્લસ આયન અહીંયાથી છૂટો પડશે અને BF4 માઇનસ આયન છૂટો પડે, તો માઇનસ NaBF4. તો બાકી શું રહી ગયો? NO2 એ બેન્ઝીન રિંગ ઉપર જોડાશે અને એમાંથી નિપજ આપશે નાઇટ્રો બેન્ઝીન. તો આ રીતની એક નિપજ આપશે. ચલો ત્યાર પછી બીજી પ્રક્રિયા કે જો પ્રક્રિયામાં સીધું આને ગરમ કરી નાખવામાં, આ સંયોજન સીધું ગરમ કરશો એટલે શું થશે? નાઇટ્રોજન ગેસ અહીંયાથી છૂટો પડી જાય, N2 ગેસ, અને આમાંથી BF3 છૂટો પડી જાય. તો બાકી શું રહી ગયો? એક ફ્લોરિન, અને એક ફ્લોરિન અહીંયા એરોમેટિક રિંગ સાથે જોડાય એટલે નિપજ આપશે ફ્લોરો બેન્ઝીન. તો તમે જુઓ, યાદ કરો એ થિયરી. હેલો આલ્કેન હેલો એરિનની અંદર મેં પોઈન્ટમાં કહ્યું હતું કે હેલો આલ્કેનમાં ફ્લોરો આલ્કેન અને આયોડો આલ્કેન બનાવી શકાતો નથી સીધા હેલોજિનેશનથી. તો ફ્લોરો આલ્કેન બનાવવા માટે સ્વાર્જ રિએક્શન આપી, આયોડો આલ્કેન બનાવવા માટે ફિંકલસ્ટેન પ્રક્રિયા આપી. એ જ પ્રમાણે એરોમેટિકમાં પણ મેં કહ્યું હતું કે એરોમેટિકમાં ફ્લોરો બેન્ઝીન બનાવવા માટેની કોઈ પ્રક્રિયા છે નહીં. તો ફ્લોરો બેન્ઝીન બનાવવા માટે કઈ પ્રક્રિયા છે? બાલ્સ્કીમાન. સીધું બેન્ઝીનના ફ્લોરિનેશન દ્વારા તમે ફ્લોરો બેન્ઝીન બનાવી શકતા નથી, પણ બાલ્સ્કીમાન પ્રક્રિયા દ્વારા તમે ફ્લોરો બેન્ઝીન આ રીતે બનાવી શકો છો. તો એક આ થિયરી આપી છે. ચલો ત્યાર પછીની રિએક્શન સમજીએ. તો ટોટલ પ્રક્રિયાઓ કેટલી થઈ? 6 ને 2 8. ચલો હજુ 4 રિએક્શન પહેલી લઈ લઈએ. ફરીથી આગળ જે પ્રક્રિયા છે કે મંદ રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. મંદ રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા થતી હોય તો મંદ રિડક્શન કરતા તરીકે CH3CH2OH નો ઉપયોગ થાય છે. પછી બીજા નંબરમાં H3PO2 નો પણ અહીંયા ઉપયોગ કરેલો છે. H3PO2 નહીં, H3PO2 નો ઉપયોગ કરેલો છે. અને એ સિવાય SnCl2 પ્લસ HCl આવા રિડક્શન કરતાની હાજરીમાં પ્રક્રિયા આપેલી છે. તો શું ઘટના બને છે આમાં જુઓ? BDCS N ડબલ બોન્ડ N Cl. BDCSની પ્રક્રિયા સૌથી પહેલાં રિડક્શન કરતા તરીકે ઇથેનોલ C2H5OH ઇથેનોલ વડે એને ગરમ કરવામાં. ઇથેનોલ વડે ગરમ કરશો, અહીંયાથી છૂટો પાડી દેશે N2 ગેસ, અહીંયાથી છૂટો પડી જશે ક્લોરીન, અને આમાંથી H+ દૂર થઈ જાય અને એમાંથી માઇનસ HCl છૂટો. અને આ જે સંયોજન છે એ પોતે રિડક્શન કરતા છે. રિડક્શન કરતાનું હંમેશા ઓક્સિડેશન થઈ જતું હોય. તો ઓક્સિડેશન થાય તો કાં તો ઓક્સિજન ઉપર કાં તો હાઇડ્રોજન દૂર થાય. તો આપણે શું કરવાનું? હાઇડ્રોજન દૂર કરી નાખો. હાઇડ્રોજન દૂર કરશો એટલે CH3CHO બનાવશે. સંયોજન આપણી પાસે આ રીતનું છે, CH2OH. તો હાઇડ્રોજન અહીંયાથી દૂર કરી નાખશે. હાઇડ્રોજન દૂર થશે એટલે ક્રિયાશીલ સમૂહ શું થઈ જશે? CH3CHO. તો બાકી શું રહ્યું? હવે તમે જુઓ, એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થયું એ તો અહીંયા આની પાસે આવી ગયો. હવે રિડક્શન થાય છે, રિડક્શન કરતાનું પોતાનું ઓક્સિડેશન અને બીજા સામેનાનું રિડક્શન. તો આનું રિડક્શન થશે એટલે અહીંયાથી આ ભાગ આખો દૂર થઈ ગયો. તો અહીંયા હાઇડ્રોજન દાખલ થશે, અને હાઇડ્રોજન જો દાખલ થાય તો ક્રિયાશીલ સમૂહ આખો દૂર થઈ જાય એટલે નિપજ શું બની ગયો? બેન્ઝીન નિપજ બનાવે છે અહીંયા. તો મતલબ અહીંયા પ્રક્રિયામાં એવું આપ્યું છે આપણને કે જે પ્રક્રિયા થાય છે એમાં ઇથાઇલ આલ્કોહોલની જે પ્રક્રિયા આપી છે એ આખો ડાયઝોનિયમ સમૂહનું વિસ્થાપન કરી નાખે છે ત્યાંથી. ચલો બીજી પ્રક્રિયા જે છે H3PO2 ફોસ્ફોનિક એસિડની હાજરીમાં H2O વડે એની પ્રક્રિયા કરવામાં. તો અહીંયાથી પણ આખો ક્રિયાશીલ સમૂહ દૂર થાય અને H3PO2 નું રૂપાંતર થઈ જાય છે H3PO3માં, અને બાકી જે રહ્યું એમાંથી નિપજ મળે છે બેન્ઝીન. તો કોઈ પણ એવી કાર્બનિક પ્રક્રિયા તમને આપેલી કે જેમાં એનિલિનમાંથી બેન્ઝીન બનાવવાનું કે તો એનિલિનમાંથી BDCS બનાવો, BDCSમાંથી આ બે પ્રક્રિયા દ્વારા તમે બેન્ઝીન બનાવી શકો છો. ચલો પછી ત્રીજી એક પ્રક્રિયા આપેલી છે. એ પ્રક્રિયા કોની સાથે છે? SnCl2 પ્લસ HCl વડે પ્રક્રિયા કરવામાં. હવે આ એક પ્રક્રિયા એવી છે કે જ્યાં આ ક્રિયાશીલ સમૂહ જે એજો સમૂહ છે એનું વિસ્થાપન થતું નથી. રિડક્શન થાય છે ખરું, પણ એનું વિસ્થાપન થાય નહીં. તો ખાલી અહીંયાથી ક્લોરીનને દૂર કરી નાખો.
ખાલી અહીંયાથી ક્લોરીન દૂર થશે અને આ ક્રિયાશીલ સમૂહનું રિડક્શન થાય. રિડક્શન થશે એટલે પાઈ બંધ ત્યાંથી દૂર થઈ જાય અને પાઈ બંધ જો દૂર થાય તો સંયોજન આવશે NH2. તમે જોઈ શકો છો નાઇટ્રોજનની વેલેન્સી કમ્પ્લીટ થઈ જવી જોઈએ અને આ જે સંયોજન છે એનું નામ છે ફિનાઇલ હાઇડ્રેઝિન કહેવાય આને. તો ફિનાઇલ હાઇડ્રેઝિનની એક બનાવટ એવી આપી છે જેમાં એજો સમૂહનું વિસ્થાપન થતું નથી. ત્યાર પછી છેલ્લી જે પ્રક્રિયા છે એ છેલ્લી પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એને ગરમ કરી નાખવામાં આવે. N ડબલ બોન્ડ NCl BDCSની H2SO4 સાંદ્ર હોય અથવા મંદની હાજરીમાં જો ગરમ કરવામાં આવે અહીંયાથી, અથવા તો અહીંયા જલીય એસિડ શબ્દ હું યુઝ કરી લઉં છું, H+H2O. જલીય એસિડ વડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાથી N2 ગેસ છૂટો પડશે. H2Oમાંથી 2 આયન છૂટા પાડી દો, H++OH માઇનસ, તો આ HCl છૂટો પાડશે -HCl અને જે બાકી રહ્યો એ અહીંયા જોડાઈ જશે અને એમાંથી નીપજ આપે છે ફિનોલ. તો એનિલિનમાંથી જો ફિનોલ બનાવવો હોય તો BDCS દ્વારા તમે ડાયરેક્ટ સીધી આ પ્રક્રિયા દ્વારા પણ ફિનોલની બનાવટ આપી શકો છો. તો આ રીતની 12 પ્રક્રિયાઓ આપીએ, 12 કોઈક ને કોઈક થિયરી તમને સમજાય છે. સેન્ડમેયર પ્રક્રિયા, ગેટરમાન પ્રક્રિયા, બાલ્સ્કીમાન પ્રક્રિયા, મંદ રિડક્શન કરતા સાથેની પ્રક્રિયા, સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. હવે જે બાકી રહીએ 16માંથી 4 રિએક્શન જેને આપણે એજો સંયુગ્મન પ્રક્રિયામાં નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.